નમસ્કાર. ચાલો આજે એક સવાલથી શરૂઆત કરીએ. શાંતિ એટલે શું? શું એનો અર્થ બસ એટલો જ છે કે કોઈ લડાઈ ઝઘડા ન થાય? આજે આપણે શાંતિના એક એવા ઊંડા અને સુંદર અર્થને સમજવાના છીએ જે આપણને આપણી આસપાસની દરેક વસ્તુ સાથે જોડી દેશે. જરા વિચારો, માની લો કે દુનિયામાં ક્યાંય યુદ્ધ નથી થતું, પણ લોકો એકબીજાથી નાખુશ છે. આપણી ધરતી, આપણા જંગલો પીડાઈ રહ્યા છે. તો શું આપણે એને સાચી શાંતિ કહી શકીશું? મને નથી લાગતું. તો ચાલો આજે સાથે મળીને આ સવાલનો સાચો જવાબ શોધીએ. આ જવાબ શોધવા માટે આપણે થોડું સમયમાં પાછા જવું પડશે. આપણા પ્રાચીન ભારતમાં, જ્યાં ઋષિમુનિઓ પાસે શાંતિ વિશે કેટલાક અદ્ભુત વિચારો હતા, અને આ વિચારો આજે પણ એટલા જ સાચા અને મહત્વના છે. અથર્વવેદનો આ વિચાર કેટલો સુંદર છે, નહીં? કલ્પના કરો કે આખી દુનિયા એક મોટો માળો છે અને આપણે બધા, માણસો, પક્ષીઓ, પ્રાણીઓ, ઝાડપાન, બધાએ માળામાં સાથે રહીએ છીએ. ભલે આપણે અલગ અલગ દેખાઈએ, પણ આપણું ઘર તો એક જ છે, આ પૃથ્વી. આ વિચાર આપણને યાદ અપાવે છે કે આપણે બધા એક મોટા પરિવારનો ભાગ છીએ. અને આ એકતાના વિચારની સૌથી સુંદર રજૂઆત જો ક્યાંય જોવા મળતી હોય તો એ છે આપણા શાંતિ મંત્રમાં. એ શાંતિ માટેની માત્ર પ્રાર્થના નથી, પણ એક એવું ગીત છે જેમાં આખી સૃષ્ટિનો સમાવેશ થઈ જાય છે. આ છે એ સંપૂર્ણ શાંતિ મંત્ર. દેખાવમાં કદાચ થોડો મોટો લાગે, પણ એનો અર્થ ખૂબ જ સરળ અને ઊંડો છે. ચાલો હવે આપણે એના દરેક ભાગને સમજીએ અને એના જાદુઈ અર્થને અનુભવીએ. જુઓ, મંત્રની શરૂઆત ક્યાંથી થાય છે? છેક આકાશ અને અંતરિક્ષથી. આ આપણને યાદ અપાવે છે કે શાંતિ ફક્ત આપણા માટે, એટલે કે માણસો માટે જ નથી. આ તો આખા બ્રહ્માંડમાં સંવાદિતા હોય, એક સુંદર તાલમેલ હોય એવી પ્રાર્થના છે. અને પછી મંત્ર એ બ્રહ્માંડની શાંતિને સીધી આપણી ધરતી પર લઈ આવે છે. એ દરેક વૃક્ષ, દરેક છોડ અને ઘાસના દરેક તણખલા માટે શાંતિની કામના કરે છે. આ પ્રકૃતિને એક જીવંત અસ્તિત્વ તરીકે જોવાની કેટલી સુંદર રીત છે, નહીં? એ પણ આપણા આદર અને પ્રેમની હકદાર છે. અને છેલ્લે મંત્ર એ જ શાંતિને આપણો પોતાનો ભાગ બનાવવા માટે પ્રાર્થના કરે છે. કારણ કે સાચી શાંતિ એ કોઈ બહારની વસ્તુ નથી જેને આપણે શોધીએ. એ તો એવી વસ્તુ છે જેને આપણે આપણી અંદર ઉગાડવી પડે છે, કેળવવી પડે છે. તો સવાલ એ છે કે શાંતિના આટલા સુંદર વિચારને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? જવાબ એક જ શક્તિશાળી શબ્દમાં છુપાયેલો છે: અહિંસા. ગાંધીજીનું આ વાક્ય કેટલું બધું કહી જાય છે. આપણી ધરતી માતા પાસે આપણી દરેક જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતું છે, પણ જ્યારે વાત લોભની આવે ત્યારે ગમે તેટલું હોય ઓછું જ પડે. અને જ્યારે આપણે આપણી જરૂરિયાત કરતાં વધારે લઈએ છીએ ત્યારે જ અસંતુલન અને સંઘર્ષ ઊભો થાય છે. અને મહાવીર સ્વામીએ તો અહિંસાના આ વિચારને એકદમ નવા જ સ્તરે લઈ ગયા. મોં પર કપડું બાંધવું જેથી નાના જીવ શ્વાસમાં ના જાય, ઉકાળેલું પાણી પીવું, અરે પોતાના સ્વાર્થ માટે એક પથ્થરને પણ ઠેસ ના પહોંચાડવી. આ બતાવે છે કે અહિંસા એટલે ફક્ત કોઈને મારવું નહીં એટલું જ નથી, પણ દરેક જીવ પ્રત્યે, ભલે તે ગમે તેટલો નાનો કેમ ન હોય, કરુણા રાખવી. ચલો અહિંસાના આ સિદ્ધાંતને એક નાનકડી પણ ખૂબ જ પ્રભાવશાળી વાર્તા દ્વારા જીવંત કરીએ. આ વાર્તા આપણને હંમેશા યાદ રહી જશે. ચાલો આંખો બંધ કરીને કલ્પના કરીએ. એકદમ શાંત જંગલ, ઋષિનો પવિત્ર આશ્રમ, અને અચાનક ઘોડાના ડાબલાનો અવાજ શાંતિને ભંગ કરે છે. રાજા દુષ્યંત એક ડરી ગયેલા સુંદર હરણનો પીછો કરી રહ્યા છે. તેમનું ધનુષ્ય ખેંચાયેલું છે અને બાણ બસ છૂટવાની જ તૈયારીમાં છે. અને જેવી જ રાજા બાણ છોડવા જાય છે, ત્યાં જ આશ્રમના 2 યુવાન શિષ્યો દોડીને એમની સામે આવી જાય છે. એમના અવાજમાં દર્દ છે, વિનંતી છે. તેઓ રાજાને રોકવા માટે આજીજી કરી રહ્યા છે. રાજન, રોકાઈ જાઓ, મહેરબાની કરીને બાણ ન ચલાવશો. અને રાજાને રોકવા માટે તેઓ જે શબ્દો વાપરે છે તે સાંભળો. શું અદ્ભુત ઉપમા છે! તેઓ કહે છે કે આ હરણનું કોમળ શરીર તો જાણે ફૂલોનો ઢગલો છે, અને તમારું બાણ એના પર આગ લગાવવા જેવું છે. આ એક જ વાક્ય આપણને યાદ અપાવે છે કે દરેક જીવન કેટલું કિંમતી અને સુંદર છે. જુઓ, આ વાર્તા ફક્ત એક હરણ અને રાજાની નથી. આ એક મોટો પાઠ છે. આ આપણને શીખવે છે કે આપણે આપણા શબ્દોનો ઉપયોગ કેવી રીતે આદર બતાવવા અને જીવનનું રક્ષણ કરવા માટે કરી શકીએ. અને આ જ પાઠ આપણે એકબીજા સાથેના વ્યવહારમાં પણ લાગુ પાડી શકીએ છીએ.
જેવી રીતે આપણે કોઈ ફૂલની સુંદરતા કે કોઈ ઝાડની મજબૂતીની પ્રશંસા કરીએ છીએ એવી જ રીતે આપણે દરેક વ્યક્તિના ખાસ ગુણોને પણ કોઈ પૂર્વગ્રહ વગર જોઈ અને વખાણી શકીએ છીએ. આ જ તો છે સાચો આદર, દરેક વ્યક્તિમાં રહેલી એની પ્રકૃતિને જોવી. તો આ આદરભર્યો દૃષ્ટિકોણ કેળવવામાં આપણને મદદ મળે એ માટે અહીં કેટલાક શબ્દો આપેલા છે. આ શબ્દોનો ઉપયોગ આપણે લોકોનું વર્ણન કરવા માટે કરી શકીએ છીએ. પણ કેવી રીતે? સચોટ રીતે અને સન્માનપૂર્વક. આ ચિત્રો જુઓ, એ આપણને આ શબ્દોનો સાચો અર્થ સમજવામાં મદદ કરશે. આ જાણે કે આદરની ભાષા શીખવા જેવું જ છે, જ્યાં આપણે ફક્ત અવલોકન કરીએ છીએ, કોઈ નિર્ણય નથી આપતા. આપણે જે જોઈએ છે એનું વર્ણન કરીએ છીએ. તો આજની આખી ચર્ચામાંથી આપણે શું શીખ્યા? આપણે શીખ્યા કે સાચી શાંતિ એટલે ફક્ત યુદ્ધ ન થવું એટલું જ નહીં. સાચી શાંતિ એટલે પ્રકૃતિ સાથે, એકબીજા સાથે અને હા, આપણી પોતાની જાત સાથે પણ સુમેળમાં રહેવું. અને હવે સવાલ તમારા માટે છે. તમારી દુનિયામાં, તમારી આસપાસ વધુ શાંતિ લાવવા માટે તમે આજે કયું એક નાનું પગલું ભરી શકો છો? યાદ રાખજો, દયાનું એક નાનકડું કામ પણ દુનિયામાં મોટો ફેરફાર લાવી શકે છે. વિચારજો જરૂર.